તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે આપણે બનાવીશું ગુરુકુળમાં, સ્વામિનારાયણ ગુરુકુળમાં જે શાકોત્સવમાં શાક બને છે ને, એવું શાકોત્સવનું શાક આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. જેમાં લસણ ડુંગળી નથી હોતા, પરંતુ સ્વાદ એનો એટલો સરસ હોય છે ને કે મોઢામાં આંગળા ચાટતા થઈ જાવ એવું સરસ આ શાક બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને આ શાકોત્સવનું શાક છે એ શિયાળાની સિઝનમાં જ બને છે અને આ સમયમાં જ બનતું હોય છે. તો આપણે બનાવીએ. એના માટે મેં અહીંયા રીંગણ લીધા છે, એકદમ નાના લેવાના અને કૂણા જેમાં કીડા વગેરે ના હોય એ બધું ચેક કરી લેવાનું. તો બધા જ મસાલા મેં તૈયાર કરીને રાખ્યા છે. એ 1 બાય 1 હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા જ મસાલા કેવી રીતે વાપરવા એ બતાવતી જઈશ. તો રેગ્યુલર મસાલા અહીંયા મેં એક સાથે જ બતાવી દીધા છે. અને શાકોત્સવમાં તમે શાક જોશો ને, ખૂબ સરસ રીતે ટેસ્ટી બનતું હોય છે. એ જે આપણા રીંગણ બનાવતા હોય એનાથી થોડું અલગ હોય છે. તો અહીંયા 200 ગ્રામ જેટલા મારે રીંગણ છે. રીંગણનો જે ટોપનો ભાગ હોય છે ને એ કાઢી નાખવાનો અને ઉપર ડીપ થોડું કાપી દેવાનો. પછી રીંગણને તમે જો એકદમ નાનું રીંગણ હોય ને એટલું સારું, તો તમારે વચ્ચેથી બસ એક જ કાપો મૂકવાનો. અને જો મોટું રીંગણ હોય તો 4 ચીરીઓમાં કરી લેવાનું. બને ત્યાં સુધી નાના રીંગણ જ હોય છે શાકોત્સવમાં એકદમ, અને જેની વચ્ચે કાપો રાખેલો હોય છે, તો શાકનો સ્વાદ વધારે સરસ આવે છે. તો બધા જ રીંગણને આ રીતે કાપો મૂકી દેવાનો છે આપણે, અને કટિંગ કરી લેવાના છે. ત્યાર પછી શાકોત્સવના શાકની અંદર મરચાંનો પણ ઉપયોગ થાય છે. તો અહીંયા મરચાં છે ને, બધા મરચાંમાં આપણે કાપા કરી લઈશું, જેથી આપણે આગળ પ્રોસેસમાં આપણને વાંધો ન આવે. હવે મિક્સીનું જાર લઈશું અને આપણે એમાં થોડા મસાલા છે એને ગ્રાઇન્ડ કરવાના છે. તો એના માટે મેં અહીંયા સેવ લીધી છે. સેવની જગ્યાએ ગાંઠિયા હોય તો પણ ચાલે. 2 મોટી ચમચી જેટલી સેવ, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી ટોપરાનું છીણ, અને શેકેલા 1/4 કપ જેટલા શેકેલા સિંગના દાણા લેવાના છે. અને 10 થી 12 કાજુ લઈશું. બધી જ વસ્તુને આપણે ફાઇન પાવડર કરી દઈશું. સાથે આખા મસાલામાં લવિંગ, તજ અને બાદિયું લેવાનું છે. આ વસ્તુ સૂકા મસાલામાં પીસવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. એટલી સરસ આવે ને ખુશ્બુ એની કે તમને શાક ખાવાનું એમ જ મન થઈ જાય. તો હવે આપણે એને પલ્સમાં ચલાવી અને આ રીતે પાવડર તૈયાર કરી લેવાનો છે. જો તમે કન્ટિન્યુઅસલી ચલાવશો તો તેલવાળી વસ્તુ હોય ને તો ગઠ્ઠા થઈ જાય, પ્રોપર પીસાય નહીં. એટલે પલ્સમાં ચલાવવાનું, ઓપોઝિટ મોડમાં. હવે એ જ સેમ મિક્સરના જારની અંદર આપણે ટમેટાની થોડી પ્યુરી કરવાની છે. તો 2 ટમેટા છે આપણે આ રીતે પીસી લઈશું. એમાં ફાઇન પ્યુરી ના થાય તો પણ ચાલે, અધકચરા વટાઈ જાય એટલા થાય એટલે ચાલે. ચોપર હોય તો એમાં તમારે એવી રીતે કરી લેવાના. હવે આપણે શાકની તૈયારી કરીએ. તો ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર આપણે પહેલાં તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે રીંગણ નાખવાના છે. તો તમે જોયું હશે, ગુરુકુળમાં આપણે શાકોત્સવમાં જતા હોય તો શાક છે એમાં રીંગણ તળીને વાપરવામાં આવે છે. તો તળેલા રીંગણનું શાક છે એનો ટેસ્ટ એમ જ વધી જાય, બહુ જ સરસ એવું શાક લાગે. તો રીંગણને તેલમાં નાખી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, મીડિયમ ટુ હાઈ, પણ વધારે પડતી હાઈ રાખવાની નથી. રીંગણ છે ને આપણું 60 થી 80% જેવું થોડુંક કૂક થઈ જવું જોઈએ. એટલે મીડિયમ ફ્લેમ ઉપર કરશો ને તો રીંગણ એકદમ સરસ રીતે તળાઈ જશે. અને ચલાવતા રહેવાનું, ઉપર નીચે કરતા રહીશું એટલે રીંગણ છે એ ફટાફટ તળાઈ જશે ને એટલે તમે જો આ ચપ્પુ આ રીતે ડીપ કરશો ને બધા પોચા થઈ ગયા હોય. અને થોડો ડીટનો ભાગ કઠણ હોય એટલે એને પાકતા વાર લાગે, પરંતુ એ શાકની અંદર જઈને એ પણ ચડી જશે. હવે તળાઈ ગયેલા રીંગણને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને સેમ પેનમાં જ આપણે મરચાં પણ તળી લેવાના છે. હવે આપણે મરચાં નાખી દઈએ અને મરચાંને પણ આપણે જે રેગ્યુલર તળતા હોય એ રીતે તળી અને થોડી ડિઝાઇન પડે એટલે મરચાંને પણ આપણે રીંગણ ભેગા કાઢી લેવાના છે. મરચાં તળાઈ ગયા છે એને પણ હવે કાઢી લઈએ અને આપણે હવે શાકનો વઘાર કરીશું. તો રીંગણનું શાકોત્સવનું હોય એમાં થોડું તેલનું પ્રમાણ પણ રહે છે. તો શાકના વઘાર માટે અહીંયા બાદિયું, તજ અને સૂકું મરચું મેં કાપીને નાખી દીધું છે. સાથે આપણે જીરું નાખી દઈશું અને 1/2 ચમચી એટલી વરિયાળી નાખી દેવાની છે. હવે આમાંથી એક પણ મસાલો સ્કીપ કરવાનો નથી. આ બધા જ મસાલા નાખશો એટલે શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. સાથે સફેદ તલ અને આદું આપણે ગ્રેટ કરીને નાખ્યું છે, છીણેલું આદું નાખી દેવાનું છે. અને એ સરસ રીતે થોડું 1 મિનિટ જેવું જ રાખવાનું. આદું વધારે કડવું થઈ જાય તમે તેલમાં ચોળવો ને તો, પણ વધારે નહીં ચોળવાનું. મિક્સ કરી એની ખુશ્બુ આવે ને એટલું ચોળવવાનું. પછી આપણે એની અંદર ટમેટા જે ક્રશ કરીને રાખ્યા છે ને એ નાખી દેવાના. ટમેટાને મિનિટ જેવા સાતળી અને પછી આપણે રેગ્યુલર મસાલા કરી દેવાના. હળદર છે, લાલ મરચું છે, કાશ્મીરી મરચું છે. કાશ્મીરી મરચું આપણે નાખવાનું જેથી કલર છે ને શાકનો બહુ સરસ આવે. અને સાથે આપણે ધાણા જીરું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું.
હવે બધા જ મસાલાને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે, હાઈ ફ્લેમ રાખવાની નથી, નહીંતર સ્ટીલનું પેન હોય અને ફ્લેમ વધારે હોય તો મસાલા છે એ બળી જાય અને આપણું શાક છે એની સુગંધ સારી ના આવે. ટમેટો એકદમ સરસ બફાઈ ચડી જાય ને તેલ છૂટું પડે પછી આપણે એની અંદર જે પીસેલો મસાલો છે એમાંથી અડધો મસાલો નાખીશું ને અડધો આપણે રાખી દઈશું. એ પછીથી આપણે ઉપયોગ કરીશું પાછળથી. હવે કુકરે જ્યારે મસાલો નાખીએ ને સિંગનો ત્યારે ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની છે, જેથી સિંગ છે ને તો તળીએ બેસે નહીં, અને મસાલાને 2 મિનિટ જેવું એની સાથે સાતળી લેવાનું છે. પછી આપણે ગ્રેવી માટે પાણી નાખીશું. તો 1 ગ્લાસ ભરીને આપણે અહીંયા 1 કપ જેટલું પાણી નાખી જ દેવાનું છે. 1 થી 1.5 કપ જો શાક વધારે હોય તો થોડું વધારે નાખવાનું. હવે આપણે જે પાણી નાખ્યા પછી ગ્રેવીને મિક્સ કરી દઈશું અને એની અંદર આપણે જે રીંગણ તળેલા છે મરચાં રીંગણને નાખી દેવાના છે. આ રીતે તળેલા રીંગણનું શાક લોહિયામાં કરીએ ને તો કાચું નહીં રહે અને ફટાફટ એક કૂક થઈ જશે. રીંગણ મરચાં નાખી મિક્સ કરી અને જે બચાવેલો આપણે પાવડર રાખ્યો તો સિંગનો ભૂકો એ આપણે ઉપરથી ભભરાવી દઈશું. અને હવા કવર કરી અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. 5 થી 6 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર આપણે ચડવા દેવાનું છે. લો ફ્લેમ ઉપર ચડવતા 3 મિનિટ થાય એટલે વચ્ચે ચલાવી લેવાનું, જેથી નીચે બેસે નહીં. ફરી ઢક્કણ ઢાંકી ફરી 3 થી 4 મિનિટ રાખવાનું. પછી તમે જોશો ને તો શાકનો સ્વાદ એટલો મસ્ત આવશે અને ઉપર તેલ છૂટું પડી જશે અને કલર પણ બદલાઈ જશે. હવે આપણે એની અંદર રીંગણનું શાક છે અને ટેસ્ટ થોડો સરસ આવે એટલા માટે ગોળ અને લીંબુનો રસ નાખી દઈશું. વધારે પડતું ગળ્યું અને ખાટું ન લાગવું જોઈએ, પરંતુ ટેસ્ટ એનો બેલેન્સ થઈ જાય અને શાક એટલું સરસ બનીને તૈયાર થાય. તો હવે આપણે એની અંદર લીલા ધાણા નાખી દઈશું અને આપણું શાકોત્સવનું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો ટેસ્ટ એટલો સરસ કે તમે મોંમાં આંગળા નાખશો ને તો ચાટી જશો, પેટ ભરાશે પણ મન નહીં, એવું સરસ આપણું શાક બનશે. અને ઠંડુ થતાં બધી જ ગ્રેવી ચૂસી લેશે, તેલ છોડી દેશે, ગ્રેવી ચૂસાઈ જશે અને ઘાટું થઈ જશે. હું તમને આગળ પણ બતાવી દઈશ ઠંડુ થયા પછી પણ. તો હવે અહીંયા મારું શાક ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એનું તેલ ઉપર આવી ગયું છે, ગ્રેવી નીચે બેસી ગઈ છે અને જે બેસનના લોટ કરતાં થોડું અલગ હોય છે અને ટેસ્ટ પણ એટલો જ સરસ હોય છે. તમને જો શાકોત્સવના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. અને તમે જો શાકોત્સવનું શાક કરતા હોય એની મેથડ અલગ હોય તો મને જરૂરથી જણાવજો, તો હું તમારી એ વિડીયો પણ બનાવીને અમે પણ ખાશું. તો અહીંયા આપણું શાકોત્સવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને અમારા ઘરમાં ઠાકોરજીને પણ થાળ ધરાવવામાં આવે છે. તો અમે આજે શાકોત્સવના શાકનું મેં શૂટિંગ કરી લીધું હતું. થાળ રેગ્યુલર થતો હોય છે પરંતુ શૂટિંગ આપણે ના કરતા, પરંતુ મેં આજે શાકોત્સવનું શાક બનાવ્યું હતું તો શૂટિંગ કરી લીધું. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.